નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણનો ખૂબ જ અગત્યનો ટોપિક નાગરિકતા વિશે ખૂબ જ ડિટેલમાં અને વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો અંત સુધી જોશો જેથી તમને નાગરિકતા સંબંધિત તમામ બાબતો ક્લિયર થઈ જાય. હવે સૌપ્રથમ જોઈએ તો નાગરિકતા એટલે શું? નાગરિકતા એટલે કોઈ દેશ દ્વારા પોતાના નાગરિકોને અધિકારો અને ફરજો સાથે દેશમાં રહેવા માટે આપવામાં આવતો દરજ્જો છે. બંધારણના ભાગ 2માં અનુચ્છેદ 5 થી 11માં નાગરિકતા સંબંધિત જોગવાઈઓ આપેલી છે. હવે અનુચ્છેદ 5માં શું આપેલું છે? તો બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવેલું છે. બંધારણ લાગુ થયા પછી વ્યક્તિ જો તેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય અથવા તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય અથવા કોઈ બંધારણના અમલ પછી ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતના રાજ્ય ક્ષેત્રમાં હંગામી રીતે નિવાસ તરીકે રહ્યો હોય તો તે ભારતનો નાગરિક ગણાશે. એટલે કે આ અનુચ્છેદમાં બંધારણ લાગુ થયા પછી કોઈ વ્યક્તિને ભારતની નાગરિકતા કેવી રીતે મળી શકે? તો આ 3 શરતમાંથી કોઈ એક શરતનું પાલન થતું હોય તો તે નાગરિક બની શકે છે. હવે જોઈએ અનુચ્છેદ 6. આ અનુચ્છેદ અંતર્ગત પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરેલ વ્યક્તિઓને નાગરિકતા આપવા સંબંધિત જોગવાઈઓ કરેલી છે. આની શરતો આ મુજબ છે. એટલે કે કોઈ પાકિસ્તાનના ક્ષેત્રમાંથી ભારતમાં આવ્યું હોય તો તેને નાગરિકતા કેવી રીતે પ્રદાન કરવી તે સંદર્ભે અનુચ્છેદ 6માં તેની જોગવાઈ કરેલી છે. એના માટે 2 શરતો છે. સૌપ્રથમ આપણે પહેલી શરત જોઈએ તો તે નાગરિક અથવા તેના માતા પિતામાંથી કોઈ એક અથવા તેના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારત સરકાર અધિનિયમ 1935માં વ્યાખ્યાયિત કરેલ શરતોને પ્રમાણે ભારતમાં થયો હોય. એટલે કે પહેલી શરત એવી છે કે તેમાં પોતાનો અથવા તો તેના માતા પિતામાંથી કોઈ એકનો અથવા તો તેના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ 1935 અધિનિયમ છે તેમાં જે શરતો આપેલી છે તે મુજબ ભારતમાં થયેલો હોવો જોઈએ. અને બીજી શરત જોઈએ તો ખૂબ જ અગત્યની છે અને યાદ રાખવા જેવી છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે. આવી વ્યક્તિ જો 19 જુલાઈ 1948 પહેલાં સ્થળાંતર કરેલ હોય, યાદ રાખજો, 19 જુલાઈ 1948 પહેલાં સ્થળાંતર કરેલ હોય અને ત્યારબાદ સામાન્ય રીતે ભારતીય પ્રદેશમાં નિવાસ કરતી હોય અથવા એવી વ્યક્તિ જે 26 જુલાઈ 1948ના રોજ અથવા ત્યારબાદ સ્થળાંતર કરેલ હોય તે વ્યક્તિ બંધારણ લાગુ થાય તે પહેલાં એટલે કે 26 જાન્યુઆરી 1950 પહેલાં આપેલ અરજી પરથી ચોક્કસ અધિકારીએ નોંધણી ભારતના નાગરિક તરીકે કરી હોય તો તેને ભારતનો નાગરિક માનવામાં આવશે. એટલે કે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ આવે તો તેને 2 શરતોનું પાલન થયેલું હોવું જોઈએ. પહેલાં તો આપણે પહેલી શરત જોઈ કે તે કોઈ એક વ્યક્તિનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. અને બીજી શરતમાં એવું છે કે 19 જુલાઈ પહેલાં જો સ્થળાંતર થઈ ગયેલી વ્યક્તિ હોય તો તે ભારતીય પ્રદેશમાં વસવાટ કરતી હોય તો તે અથવા તો એવી વ્યક્તિ જે 26 જુલાઈ બાદ આવેલી હોય તો તેને 26મી જાન્યુઆરી પહેલાં તેને નોંધણી અધિકારી સામે પોતાની અરજી કરેલ હોય તો તે ભારતનો નાગરિક માનવામાં આવશે. હવે અનુચ્છેદ 7 જોઈએ તો ભારતમાંથી કોઈ પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ હોય તો તેની નાગરિકતા વિશેની જોગવાઈઓ કરેલી છે. જે અનુસાર 1 માર્ચ 1947 પછી, મિત્રો તારીખ યાદ રાખજો, 1 માર્ચ 1947 પછી ભારતના પ્રદેશમાંથી વર્તમાન પાકિસ્તાનમાં સમાવિષ્ટ પ્રદેશોમાં સ્થળાંતર કરેલ હોય તો તે ભારતનો નાગરિક ગણાશે નહીં. એટલે કે કોઈ વ્યક્તિ 1 માર્ચ 1947 પછી ભારતના પ્રદેશમાંથી પાકિસ્તાનમાં જાય તો તે ભારતનો નાગરિક ગણાશે નહીં. હવે અનુચ્છેદ 8 જોઈએ. જે લોકો ભારતીય મૂળના નિવાસી હતા અને વિદેશમાં રહેતા હતા તેમને નાગરિકતા આપવાની જોગવાઈઓ આપેલી છે. જે મુજબ કોઈ વ્યક્તિનો જન્મ કે તેના માતા પિતા કે પિતામહનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935ના ભારતમાં થયો હોય અને તે વખતે વિદેશમાં રહેતો હોય તો તે સંબંધિત દેશમાં આવેલ ભારતીય પ્રતિનિધિની કચેરીમાં એટલે કે ભારતની રાજદૂત કચેરીમાં નોંધણી કરાવી ભારતનો નાગરિક બની શકશે. એટલે કે ભારતના આઝાદી વખતે કોઈ વ્યક્તિનો જન્મ નાગરિકતા સંબંધિત તેનો જન્મ વિદેશમાં હોય અને તે વિદેશમાં રહેતો હોય અને તેના માતા પિતા કોઈ દાદા દાદીનો જન્મ ભારતમાં થયેલો હોય તો તે સંબંધિત દેશની કચેરીમાં નોંધણી કરાવીને તે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. હવે અનુચ્છેદ 9 જોઈએ તો સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા સ્વીકારનાર વ્યક્તિઓને ભારતીય નાગરિક નહીં ગણવાની જોગવાઈ આપેલી છે. એટલે કે કોઈ વ્યક્તિ હોય તે વિદેશની નાગરિકતા સ્વીકારે તો એવા નાગરિકને ભારતની નાગરિકતા આપવાની નથી.
એટલે કે ભારતનો નાગરિક ગણાશે નહીં. હવે અનુચ્છેદ 10 જોઈએ તો આમાં નાગરિકોને સંસદે ઘડેલા કાયદાથી નાગરિકતા હકોનું સાતત્ય મળી રહે તેવી જોગવાઈઓ કરેલી છે. હવે અનુચ્છેદ 11 એટલે કે છેલ્લો અનુચ્છેદ જોઈએ તો તેમાં સંસદને નાગરિકતા સંબંધિત કાયદો ઘડવાની સત્તા આપેલી છે. એટલે કે સંસદ નાગરિકતા સંબંધિત કાયદો ઘડી શકે છે, જે અંતર્ગત ભારતીય નાગરિકતા કાયદો 1955 ઘડવામાં આવ્યો છે. હવે બીજી બાબત જોઈએ તો કે ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ એટલે કે ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, તો સૌપ્રથમ જન્મ આધારિત. આપણે અનુચ્છેદ 5માં જોઈ ગયા તે મુજબ કોઈપણ વ્યક્તિનો જન્મ 26 જાન્યુઆરી 1950 પછી ભારતમાં થયો હોય અને તેના માતા પિતામાંથી બેમાંથી કોઈ એક અથવા બંને ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે નાગરિકતા પ્રાપ્ત થાય છે. બીજું વંશ આધારિત નાગરિકતા મળે છે. તો તેમાં શું હોય છે, કોઈ પણ વ્યક્તિ જેનો જન્મ 26 જાન્યુઆરી 1950 પછી ભારત બહાર થયો હોય પરંતુ જન્મ સમયે તેના માતા અથવા પિતા ભારતના નાગરિક હોય તો તે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે, એટલે કે વંશ આધારિત નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. ત્રીજું છે નોંધણી દ્વારા. તો નોંધણી દ્વારા નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત થાય, એટલે કે કોઈ એવો નાગરિક છે જે ખરેખર ભારતનો નાગરિક નથી પરંતુ તે નોંધણી દ્વારા ભારતનો નાગરિક બની શકે છે, તો તેને કેવી રીતે પ્રાપ્ત થાય નાગરિકતા, તો તે વ્યક્તિ ઓછામાં ઓછો અરજી કરે નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની, તો ભારતમાં ઓછામાં ઓછો 5 વર્ષ સુધી તેનું રહેઠાણ હોવું જોઈએ, એટલે કે 5 વર્ષ સુધી તે ભારતમાં રહેતો હોવો જોઈએ. ત્યાર પછી બીજી શરત એવી છે કે કોઈ ભારતીય પુરુષ હોય તો એનાથી ભારતીય પુરુષથી વિવાહ કરનાર મહિલા કોઈ વિદેશી હોય અથવા તો ભારતીય મહિલાથી વિવાહ કરનાર પુરુષ હોય તો તે નોંધણી દ્વારા આ માટે બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 22 ભાષાઓમાંથી કોઈ એક ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તેમજ ભારતીય નાગરિકના સગીર બાળકોની પણ નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી છે દેશીયકરણ દ્વારા. એટલે કે આમાં શું હોય છે કે કોઈ વિદેશી રાષ્ટ્ર હોય તેના નાગરિકો ચોક્કસ શરતોનું જો પાલન કરતો હોય તો તેને નાગરિકતા મળી શકે છે. તો આ શરતો કેવી છે, સૌપ્રથમ એવી શરત છે કે તે એવો કોઈ પણ દેશનો નાગરિક ન હોવો જોઈએ જે ભારતીયોને પોતાના રાષ્ટ્રીયકૃત નાગરિક બનવાની સુવિધા પ્રદાન ન કરતા હોય. બીજી શરત એવી છે કે તેને પોતાના અગાઉના દેશની નાગરિકતાનો ત્યાગ કર્યો હોવો જોઈએ, એટલે કે જ્યાં મૂળ નાગરિક હતો તેની નાગરિકતા તેને છોડવી પડે છે. અરજીની તારીખથી તરત પહેલાંના 12 મહિનાથી તે ભારતમાં રહેલો હોવો જોઈએ. તે સારા ચારિત્રનો હોવો જોઈએ તેમજ બંધારણે માન્ય કરેલી 22 ભાષાઓ પૈકી એક ભાષાનો જાણકાર પણ હોવો જોઈએ. આ ઉપરાંત ઘણી વખત સરકાર કોઈ વિદેશી મહાનુભાવ હોય જે ભારત સરકાર કલા, વિજ્ઞાન, સાહિત્ય કે વિશ્વ શાંતિ કે માનવ પ્રગતિમાં તેના યોગદાનને ધ્યાનમાં રાખીને પણ ભારતની નાગરિકતા આપતા હોય છે. આપણી સામે એક ઉદાહરણ છે 2016માં પાકિસ્તાની મૂળના વિશ્વવિખ્યાત સંગીત કલાકાર અદનાન સામીને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે, જે દેશીયકરણનું ઉદાહરણ છે. ત્યાર પછી જોઈએ નવા પ્રદેશના જોડાણથી. તો એમાં કેવી રીતે હોય છે કે જો કોઈ પણ પ્રદેશ ભારતનો ભાગ બની જાય તો તે ભાગના નાગરિકો ભારતના નાગરિક ગણાશે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે ભારતની નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે થાય, તો 3 રીતે સમાપ્તિ થઈ શકે છે. પહેલી છે સ્વેચ્છાએ ત્યાગ દ્વારા. એટલે કે કોઈ નાગરિક ભારતની નાગરિકતા સ્વેચ્છાએ છોડી દે તો તે ભારતનો નાગરિક ગણાશે નહીં. એટલે કે નાગરિક બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે ત્યારે તે ભારતની નાગરિકતાનો ત્યાગ કરવાની અરજીપત્ર આપે એટલે તરત જ તેની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી બીજી છે કાયદાની પ્રક્રિયા દ્વારા. તો એમાં કેવી રીતે હોય છે કે જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતા સ્વેચ્છાએ સ્વીકારી હોય તો તે સમયે જ ભારતની નાગરિકતા સમાપ્ત થઈ જશે. ત્યાર પછી છે છીનવી લેવું અથવા તો વંચિત કરવું. એટલે કે આમાં ભારત સરકાર ઘણી વખત નાગરિકતા કોઈ પણ વ્યક્તિની છીનવી લે છે. તો કયા કારણોસર, તો કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ ખોટી માહિતી આપી હોય અથવા તો માહિતી છુપાવી હોય તો તે નાગરિકતા છીનવી શકે છે ભારત સરકાર. પછી બીજી શરત એવી છે કે ભારતીય બંધારણને કોઈ જો વફાદાર ન રહ્યો હોય તો પણ નાગરિકતા છીનવી લેવામાં આવે છે. આ ઉપરાંત દેશદ્રોહ અથવા યુદ્ધના સમયે દુશ્મન દેશની સહાયતા કરવામાં આવી હોય તો તે નાગરિકની નાગરિકતા છીનવી લેવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકારની પરવાનગી વગર સતત 7 વર્ષ સુધી વિદેશમાં રહે અને ભારતીય દૂતાવાસમાં દર વર્ષે પોતાની નોંધણી ન કરવા તો નાગરિકતાથી વંચિત કરી દેવામાં આવે છે.
આ ઉપરાંત ભારતીય બંધારણ પ્રતિ ભારતીય નાગરિકતા સ્વીકાર્યા બાદ 5 વર્ષના સમયગાળામાં કોઈ અન્ય દેશમાં 2 વર્ષ અથવા તેનાથી અધિક કારાવાસ દંડ મેળવ્યો હોય તો તે ભારતની નાગરિકતા ગુમાવે છે. એટલે કે કોઈ અન્ય દેશમાં તેને બે વર્ષથી વધારેની જેલની સજા પડી હોય તો તે ભારતનું નાગરિકતા તેને મળતું નથી. તો મિત્રો, આશા રાખું છું કે આ નાગરિકતાનો ટૉપિક તમને સમજાણો હશે ડિટેલમાં. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર પણ કરશો. આભાર.